નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ભણવાનું આપણું સરસ મજાનું ધીમે ધીમે ચાલતું હશે. આશા રાખવી કે દરરોજ આપણે થોડુંક વાંચતા રહેવી, થોડુંક તૈયાર કરતા રહેવી, તો 11મું ધોરણ આપણે રમતા રમતા પાસ થઈ જશું. એટલે જ આપણે 11મા ધોરણની અંદર શાંતિથી અને બહુ મહત્વના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની જ આપણે ચર્ચા કરવી છે. તો આજે આપણે પ્રકરણ 1ની અંદર આગળ ધંધાકીય જે જોખમો જે છે એનો પ્રશ્ન વારંવાર પૂછાય છે, તો આપણે એવા પ્રશ્નની ચર્ચા આજે કરવાના છે. તો આજે આપણે બીએની અંદર પ્રકરણ નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની અંદર મહત્વના પ્રશ્ન સાથે આપણે મળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય જોખમો કોને કહેવા અને ધંધાકીય જોખમ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે એને આપણે આજે ચર્ચા કરવાની છે. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા તો નુકસાન થવાનું જોખમ રહેલું છે. ભવિષ્યની અનિશ્ચિત બનાવ નફાને અસર કરે છે. સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, જે વ્યક્તિ ધંધો કરે છે, ધંધો એક આપણી આર્થિક પ્રવૃત્તિ છે, આપણે અગાઉ ભણી ગયા. તો જો ધંધામાં નકરો નફો જ હોત તો બધા ધંધો જ કરે જ ને. તો કોઈ નોકરી કરવી નથી ગમતી, કોઈને અન્ય વ્યવસાય કરવો ગમતો નથી, તો બધા ધંધો જ કરવો છે. પણ નફો એમ નથી મળતો. કેમ? તો કે નફાની અંદર શું છે? અનિશ્ચિતતા છે. કેટલો મળશે, ક્યારે મળશે, કઈ રીતે મળશે એ નક્કી હોતું નથી. એટલે નુકસાનનું જોખમ રહેલું છે એમ કહી શકાય. ભવિષ્યની જે અનિશ્ચિત બાબતો જે છે એ નફાને અસર કરે છે. કુદરતી બાબતો, માનવ સર્જિત બાબતો, એ ઘણી બધી બાબતો એને અસર કરે છે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે જ નફો. કે ભાઈ એ જોખમ ઉઠાવવાની જે શક્તિ હોય, જોખમ ઉઠાવી શકે એવી વ્યક્તિ હોય તો જ નફો કરી શકે. બધા વ્યક્તિ નફો કરી શકે નહીં. એટલે સાહસિકતાનો ગુણ હોવો જરૂરી છે, તેમ આપણે પણ કહી શકાય. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે. કયા કયા બે સ્વરૂપના? તો કે કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમ. એટલે કુદરત દ્વારા પણ જોખમો સર્જાય છે. વાવાઝોડું આવે, ધરતીકંપ આવે, પૂર આવે, તો એ આપણે સામે કહી શકાય કુદરતી જોખમો છે. એના કારણે પણ ઘણી બધી અસર થાય છે. માનવ સર્જિત જોખમો છે કે માનવની પસંદગી બદલાય, આપણી વસ્તુ નાપસંદ થવા લાગે, તો એવા માનવ સર્જિત જોખમો પણ રહેલા છે. એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. આગળ વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલા વાત કરશું કુદરતી જોખમ. બરોબર? કુદરત એટલે કે જેમાં કુદરત સાથે સંકળાયેલા છે તેમ કહી શકાય. બરોબર? કુદરતી જોખમો જેવા ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધ કરે છે. ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા તો નુકસાન પણ પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. એટલે કે કોઈ કુદરતી ઘટના ઉપર કોઈ વ્યક્તિનો અંકુશ ન હોય. આપણે એ નુકસાન સામે રક્ષણની અગાઉથી વ્યવસ્થા કરી શકીએ, પણ નુકસાન દૂર કરી શકતા નથી. કે દાખલા તરીકે ભૂકંપથી બિલ્ડિંગને નુકસાન થવું, તો તમે બિલ્ડિંગ બનાવો પહેલા તમે એ બાબતનો વિચાર કરી શકો કે ભાઈ આપણે બને ત્યાં સુધી આપણા બિલ્ડિંગને ભૂકંપની અસર ન થાય. પણ 100% એવું ન કહી શકાય કે ગમે તેટલો ભૂકંપ થાય આપણા બિલ્ડિંગને કંઈ થાય નહીં. એ જ રીતે વીજળી પડવી, આપણા બિલ્ડિંગ ઉપર વીજળી પડે નુકસાન થઈ શકે છે. એ જ રીતે આપણે દરિયા કિનારે આપણી કંપની છે અને અચાનક સુનામી આવી અને પાણી આપણા ત્યાં ધસી અને આપણા મશીનની અંદર કરી ગયું તો નુકસાન થઈ શકે છે. તો નુકસાન કુદરતી જે છે એ અગાઉથી કહી શકતું નથી, અથવા તો એ નુકસાન કેટલું આવશે એ પણ કહી શકાતું નથી. જે ધંધાકીય એકમના કોઈ પણ વ્યક્તિનો એના ઉપર અંકુશ નથી. આડા હાથ નથી લખાઈ શકાય. કુદરતી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે એનું નુકસાન આપણે ભોગવવું જ પડે છે, બીજું કંઈ થતું નથી. તો ધંધાની અંદર આવા જોખમો રહેલા છે. તમે લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે, કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે, તો તેની સામે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરશું બીજું છે માનવ સર્જિત જોખમ. માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાને નુકસાન સહન કરવું પડે છે. એટલે કુદરતની ઘટનાઓ દ્વારા તો નુકસાન થાય છે, એમાં તો આપણે કશું કરી શકવા નથી, કારણ કે કુદરત સામે કોઈ બાથ ભીડી શકવાનું નથી. પણ માનવી દ્વારા પણ જોખમો સર્જાય છે અને એના કારણે પણ આપણે નુકસાન, એટલે કે ધંધાદારથી વ્યક્તિએ નુકસાન ભોગવવું પડે છે. જેવું કે કર્મચારીઓને હડતાળ પડી, માલિકો અને કર્મચારી વચ્ચે કોઈ બાબતની ટસલ થઈ અને હડતાળ પડી, તો 2 દિવસ સુધી હડતાળ રહી, તો 2 દિવસ સુધી કામ ન થયું,
તો 2 દિવસ સુધી આપણી કંપનીમાં કામ ન થાય તો એના કારણે કેટલું નુકસાન થાય એ કંપનીવાળા એટલે કે ધંધાદારથી વ્યક્તિ જાણી શકે છે. તો એમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવે કે જે ટેકનોલોજી આપણે થોડો સમય પહેલા લાવ્યા હતા અને અચાનક બીજી નવી ટેકનોલોજી આવી ગઈ, તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે જે નવી ટેકનોલોજી આવશે હંમેશા જૂની ટેકનોલોજી કરતાં સારી હશે. તો જો આપણે જૂની ટેકનોલોજીના પૈસા બહાર પણ ન નીકળ્યા, હજી તો કમાણા પણ નથી, ત્યાં તો નવી ટેકનોલોજી આવી છે. જો નવી ટેકનોલોજીને આપણે સ્વીકારશું નહીં તો બીજી કંપની આ ટેકનોલોજી અપનાવશે તો એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરશે, તો બજારમાં નીચી કિંમતે વેચી શકશે. તો આપણે એની સામે ટકી શકશું નહીં. તો આ નુકસાન છે. ગ્રાહકોની પસંદગી બદલાય કે રુચિ બદલાય કે અચાનક એ વસ્તુ ગમતી હતી કે આપણે જે પ્રોડક્ટ વેચતા હતા એ ગમતી હતી, પણ અચાનક ગ્રાહકની પસંદગીમાં બદલાવ આવ્યો, બરોબર. તો એના કારણે પણ મોટું નુકસાન. માંગમાં ફેરફાર થાય છે. રાજકીય અસ્થિરતા આવે છે, દાખલા તરીકે નોટબંધી, તો એની અંદર ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવું પડ્યું, બરોબર. કોઈને નોટબંધીમાં ફાયદો થયો તો કોઈને નોટબંધીમાં શું થયું, નુકસાન પણ થયું. તો આમ બજારની અંદર હરીફાઈનું પણ જોખમ છે કે ભાઈ તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ એક વેચાણ કરનાર વ્યક્તિ નથી, એની સામે બીજી કંપનીઓ પણ ઘણી બધી છે કે જે વેચાણ કરી રહી છે. તો એની સામે હરીફાઈમાં રહેવાનું છે. તો સતત એની સામે પણ ભય રહેલો છે, કારણ કે હરીફ કંપની આપણા કરતાં ગમે ત્યારે આગળ જઈ શકે, તો એ પણ ધ્યાનમાં રહેવાનું છે. તો એ પણ આપણા માટે નુકસાન. તો આ બધા નુકસાનો જે છે કેવા છે, જોખમો માનવ સર્જિત છે, માનવ દ્વારા નિર્માણ પામે છે. અને ઓલા કુદરતી હતા જે કુદરત દ્વારા નિર્માણ પામતા હતા. તો સમજાઈ ગયું. એક એક ગુણમાં અને 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે કુદરતી જોખમો કેવા, માનવ સર્જિત જોખમો કેવા, એ તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ધંધાકીય જોખમના કારણ, ધંધાની અંદર આ જોખમ કેવી રીતે ઉદ્ભવે છે, શા માટે ઉદ્ભવે છે, એના કારણો શું છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ધંધાકીય જોખમના કારણોને આપણે વાત કરવા જઈએ તો જુદા જુદા ઘણા બધા કારણો છે. એક ટેકનોલોજીમાં ફેરફાર થાય, જે આપણે જોયું માનવ સર્જિતની અંદર. વૈકલ્પિક પેદાશોનો ભય કે ભાઈ તમે જે વસ્તુ વેચો છો એવી જ વસ્તુ. હરીફાઈ, કાયદા, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમો. તો અલગ અલગ પ્રકારના ધંધાકીય એકમની અંદર આપણને જોખમ ઉદ્ભવવા માટેના કારણો હોય તેમ કહી શકાય છે. તો આપણે તમામની આપણે વિગતવાર સમજૂતી જોશું. તો પહેલું જ છે આપણે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં હંમેશા ફેરફાર કરવો પડે છે, બરોબર. ટેકનોલોજી કારણ કે એ પણ એક ઉત્પાદનનો ભાગ છે. જે ટેકનોલોજી બનાવે છે એના માટે શું છે, ઉદ્યોગ છે. તો એ પણ બજારની અંદર શોધખોળ કરી અને દિવસે દિવસે નવી ટેકનોલોજી મૂકશે. એટલે જેટલી નવી ટેકનોલોજી બજારમાં આવશે એટલું આપણા માટે એટલે કે ધંધાકીય માટે નુકસાન પણ ઊભું કરશે. કેમ તો કે આપણે લાખો રૂપિયાની ટેકનોલોજી વસાવી અને જો આપણે એમાંથી કમાણા પણ નથી, ત્યાં તો બજારમાં નવી ટેકનોલોજી આવી ગઈ, નવી ટેકનોલોજી ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થઈ, તો આપણા માટે જોખમ ઊભું કરી શકે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે, કારણ કે જેમ અમને કીધું એમ કે જેટલી બજારમાં નવી ટેકનોલોજી આવે છે એ હંમેશા જૂની કરતાં સારી હશે. દાખલા તરીકે તમે બધા ખેતી સાથે સંકળાયેલા હશો તો તમને ખબર છે કે ભાઈ પહેલાના હલરો એટલે કે થ્રેસર, જેને આપણે હલર તરીકે ઓળખવી છે, તો એ કેવા હતા, એમાં 5-7 જણાની 10 જણાની જરૂર પડતી હતી. હવે અત્યારના તમે જુઓ કે માત્ર 2 જણા હોય તોય ખેતરમાં જાય છે અને મગફળી કાઢીને આવતા રહેશે. તો શું થયું, નવું જે ટેકનોલોજી આવી હંમેશા કેવી હોય, નવી ઉત્પાદન પદ્ધતિ જે આવે છે સારી હોય છે. એટલે આમ એ ટેકનોલોજી આપણે અપનાવવી પડશે જો બજારમાં ટકવું હશે તો. જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડશે. તો હવે લાખો રૂપિયાના આપણે એ યંત્રો લીધા છે અને આ યંત્રો પાછા આપણે ફરીવાર શું કરવા પડશે, બદલાવા પડશે. તો પાછો એના માટે ખર્ચો થશે. તો આ રીતે એમાં પણ કહી શકાય છે. ત્યારબાદ બીજું કારણ છે વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશો એટલે શું, તો કે તમે ટેકનોલોજીમાં થતા ફેરફારોને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. ટેકનોલોજી બદલાની એટલે નવી વસ્તુ બજારમાં આવશે, થોડીક અપડેટ થઈને આવશે. દાખલા તરીકે પહેલા ઘડિયાળો હતી, તો હવે કેવી ઘડિયાળો હતી, સાદી ઘડિયાળો હતી. હવે સ્માર્ટ ઘડિયાળ ઉપર આપણે આવતા રહીએ તો શું થયું, પરિસ્થિતિ બદલાની છે. તો ઘડિયાળ ને ઘડિયાળ, તો ટેકનોલોજી બદલાની, વૈકલ્પિક એટલે કે એના હાથોમાં બીજો વિકલ્પ આવ્યો. દાખલા તરીકે ફાઉન્ડેશન પેનના સ્થાને બોલ પેન, તાંબા અને પિત્તળના વાસણના સ્થાને સ્ટીલના વાસણ અને રેડિયોના સ્થાને ટેલિવિઝન. તો આ બધી જૂની ટેકનોલોજી શું થયું, નવી ટેકનોલોજી આવી
કે પહેલા આપણે શેનો ઉપયોગ કરતા હતા? તો કે પિત્તળના વાસણનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. એની જગ્યાએ અત્યારે આપણે સ્ટીલનો ઉપયોગ કરવા લાગ્યા. એ જ રીતે પહેલા રેડિયોનો વિશેષ મહત્વ હતું. આજે ટેલિવિઝન એટલે કે ટીવીનું મહત્વ વધી ગયું છે. તો એનો વિકલ્પ આવી ગયો. જે તમે દાખલા કે તમે એક રેડિયો બનાવતી કંપની હતી, તમે રેડિયો બનાવતા હતા, હવે બજારમાં ટેલિવિઝન આવી ગયા એટલે કે ટીવી આવી ગયા. તો હવે આપણી ટેકનોલોજી શું થઈ? એનો વિકલ્પ મળી ગયો એટલે આપણું ઉત્પાદનની પ્રક્રિયા ઘટી ગઈ. તો એની સામે તમે જો નવી પ્રક્રિયા અપનાવશો નહીં તો તમને સફળતા મળશે નહીં. તો વૈકલ્પિક પેદાશોનો ભય પણ એક ધંધાકીય એકમમાં જોખમ ઊભું કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ હરીફાઈ. હરીફાઈ જે છે એ આપણા માટે સારી છે. કેમ? તો કે જેટલી કંપનીઓ વધારે એટલું ગ્રાહકને ફાયદો. પણ ધંધાકીય એકમ માટે શું છે? જોખમ હોય તેવું જોવા મળે છે. હરીફાઈમાં ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફોનો સામનો કરવા વસ્તુનું વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ પણ કરવો પડે છે. જેના કારણે શું થાય છે? નફો ઘટે છે. બરોબર છે. એટલે કે બજારની અંદર તમે જે વસ્તુનું વેચાણ કરો છો એવી જ વસ્તુનું વેચાણ કરતી બીજી ઘણી બધી કંપની છે. હવે તમારે બજારની અંદર તમારું વેચાણ વધારવું હશે તો શું કરવું પડશે? તો કે બજારની અંદર કિંમતમાં ઘટાડો કરવો પડશે. ઘટાડો કરો તો માંગના નિયમ પ્રમાણે કે વસ્તુની કિંમત ઘટે તો માંગમાં શું થાય? વધારો થઈ શકે. તો એક એ રસ્તો અપનાવવો પડે. બીજું, મોટી શું કરવી પડશે? જાહેરાતો. હવે આ જાહેરાત મફતમાં તો થતી નથી, એના પાછળ પણ ખર્ચો આપણે કરવાનો છે. આવા ઘણા બધા તબક્કા અપનાવવાના છે કે તમારી જે હરીફ કંપની જે છે, તમારી સાથે જે વેચાણ કરી રહી છે એ હરીફ કંપની છે, એની સામે ટકી રહેવા માટે તમારે કેટલાય પ્રકારના અલગ અલગ ઉપાયો યોજવા પડશે. અને આ બધા જ ઉપાયો શું કરે છે? ખર્ચ કરે છે. એ ખર્ચ આપણા નફામાં શું કરે છે? ઘટાડો કરવા માટે એ જવાબદાર બનતા હોય તેમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હરીફાઈનું તત્વ પણ એ આપણા ધંધાકીય એકમની અંદર જોખમ ઊભા કરવા માટેનું એક કારણ છે. પણ ગ્રાહક માટે હરીફાઈ એ સારી બાબત હશે, પણ ધંધાકીય એકમ માટે સારી બાબત નથી. ત્યારબાદ છે કાયદો. એટલે કે સરકાર કોઈ કાયદો પસાર કરે તો એ પણ ધંધાકીય એકમને અસર કરતું પરિબળ છે તેમ આપણે કહી શકાય. પ્રદૂષણ. તો પ્રદૂષણ માટેનો કાયદો સરકાર ઘડે છે. ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો છે. કામદારો માટે લઘુત્તમ વેતનનો કાયદો છે. ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરી શકે છે. કે દાખલા તરીકે તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો, દાખલા તરીકે પ્લાસ્ટિક સાથે સંકળાયેલી વસ્તુ, તમે પ્લાસ્ટિકના ગ્લાસ બનાવો છો, બરોબર? જે છાશ પીવા માટેના જે છે ને એ આપણે બનાવી છે, વેચવી છે. હવે સરકારે પ્લાસ્ટિક માટે એટલે કે પ્રદૂષણ માટેનો કાયદો કર્યો કે આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવી છે એ પ્લાસ્ટિકનું વેચાણ હવે કરવાનું નથી. કે ભાઈ પ્રદૂષણ વધારે થાય છે એટલે પ્લાસ્ટિક ઉપર બેન લગાવવામાં આવ્યું. હવે એના કારણે શું થયું? આપણા ઉત્પાદન ઉપર અસર થઈ ગઈ કે હવે આપણે તો એની સાથે સંકળાયેલા હતા એટલે આપણું ઉત્પાદન બંધ થયું. તો નવું ઉત્પાદન જે સરકારે નવી જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે કરવું પડશે. તો એના માટે આપણે ખર્ચ કરવો પડશે, એના માટે વ્યવસ્થા કરવી પડશે. તો એ આપણા માટે જોખમ ઊભું કર્યું. એ જ રીતે ગ્રાહકને ગ્રાહક સુરક્ષાના કાયદા પ્રમાણે ઘણા બધા નિયમો છે કે જેની અંદર ગ્રાહકનું શોષણ ન થાય એ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એમાં પણ ક્યારેક આપણે બાબતો નુકસાન થઈ શકે છે. જે કામદાર એ રીતે વગેરે પ્રકારના કાયદાઓ એ સરકાર ઘડે છે. તો એ કાયદાનું પાલન દરેક ધંધાકીય એકમ માટે જરૂરી છે. તો આ કાયદાઓ છે એ કોના માટે છે? તો કે ગ્રાહકોના સુરક્ષા માટે છે, પર્યાવરણના સુરક્ષા માટે છે, દેશના સુરક્ષા માટે છે. એના માટે કાયદાઓ ઘડે છે. પણ એ કાયદાઓ ઘણીવાર ધંધાકીય એકમો માટે નુકસાન ઊભું કરતું હોય તેવું જોવા મળે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો એ ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. કોઈ લઘુત્તમ વેતનનો ધારો, ઓછામાં ઓછું આટલું તો વેતન હોવું જ જોઈએ એવો કાયદો ઘડવામાં આવ્યો કે ભાઈ કર્મચારીનું કે કામદારોનું ઓછામાં ઓછું આટલું વેતન હોવું જોઈએ.
એનાથી વેતન નીચે આપી શકાય ને એવો કાયદો ઘડવામાં આવ્યો હતો. તો એના કારણે ઘણા કે ધંધાકીય એકમને એની વિપરીત અસર પડતી હોય તેવું જોવા મળે છે. તો આ રીતે કાયદા પણ એમ કહી શકાય છે કે ધંધાકીય એકમને જોખમ ઊભું કરવા માટે જવાબદાર હોય તેમ કહી શકાય. ત્યારબાદ છે માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે. તો ગ્રાહકની આવક, દાખલા તરીકે તમે જે વસ્તુનું વેચાણ કરો છો પણ અચાનક ગ્રાહકની આવકમાં વધારો થઈ ગયો તો ગ્રાહક શું કરશે કે તમારા કરતાં અન્ય કોઈ વસ્તુ સારી હશે તો એ ખરીદી તરફ જતો રહેશે. એટલે આવક વધવાથી કે આવક ઘટવાથી પણ આપણી માંગને અસર થાય છે. ગ્રાહકની રુચિ એટલે કે પસંદગી બદલાય, કે પહેલા એને એ વસ્તુ ગમતી હતી પણ હવે ગમતી નથી, તો પણ એક સમસ્યા છે. ત્યારબાદ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એ તો પ્રત્યક્ષ રીતે અસર કરશે કે ભાઈ વસ્તુની કિંમત વધશે તો પણ એ આપણી વસ્તુના વેચાણ ઉપર અસર કરશે. ફુગાવો, ફુગાવો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે સામાન્ય રીતે કહી શકાય ફુગાવો એટલે સતત ભાવ વધારો, અથવા તો આપણે ટૂંકમાં કહેવું તો મોંઘવારી. આપણે એમ કહેવું ફુગાવાની સમસ્યા છે તો આપણને ખબર હોય છે ફુગાવો એટલે શું કે કોઈ પણ વસ્તુના ભાવ વધે, સતત વધતા હોય તો તેવી સ્થિતિ ફુગાવો. તો બજારમાં ફુગાવાની સ્થિતિ હોય તો પણ આપણી માંગને અસર થતી હોય તેવું જોવા મળે છે. તો આ બધી બાબતો આપણે માંગને શું કરે છે? અનિશ્ચિત બનાવે છે. જે આપણી માંગ ફિક્સ હતી કે ભાઈ આપણું દરરોજનું વેચાણ આટલું થાય છે, કે મહિને વેચાણ આટલું થાય છે, કે વાર્ષિક આટલું થાય છે, એ નક્કી હતું, એ આ અનિશ્ચિત કોણ બનાવે છે? તો કે આવક, રુચિ, કિંમત, ફુગાવો, મંદી, આ બધી બાબતો જે છે એ આપણી માંગને શું કરે છે? અનિશ્ચિત બનાવવા માટે મહત્વની ભૂમિકા પૂરી પાડતા હોય તેવું જોવા મળે છે. અને આપણી માંગ અનિશ્ચિત બને છે તો એની અસર કેના ઉપર થશે? તો કે ધંધાના નફા ઉપર એની સીધી જ અસર થતી હોય તેવું જોવા મળે છે. તો આમ એ પણ એક માંગને અસર કરતું પરિબળ જે છે એ પણ ધંધાકીય જોખમ માટે જવાબદાર છે તેમ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભૌતિક જોખમ. ભૌતિક જોખમમાં શું છે? ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે. ભાઈ આપણી જે મિલકત છે, આપણી જે ટેકનોલોજી છે, આપણા જે સાધનો છે, જે આપણે ભૌતિક એટલે જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, જે આપણે પ્રત્યક્ષ રીતે આપણે એનો ઉપયોગ કરવી છે, એવી ભૌતિક વસ્તુ જે છે એવી મિલકતોને નુકસાન થાય કે ભાઈ આપણું મોટું બિલ્ડિંગ છે અને ભૂકંપ આવ્યો પડી ગયું તો એ નુકસાન થયું ને. તો આ મિલકતોને થતું નુકસાન એ પણ આપણે સહન કરવું પડશે, એટલે કે ધંધાકીય એકમે સહન કરવું પડે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, કોઈ કારણસર શોર્ટ સર્કિટ થઈ, પાવરનો ઝટકો આવ્યો, વધારે વોલ્ટેજ આવ્યા, અથવા તો કોઈ એની અંદર મશીનરી આગીપાછી થઈ અને આપણી આખી જ મશીનરી ચોકઅપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. જેમ બાઇક જાતો તો લઈ અને પેલું શું કે ઓઇલ પતી ગયું અને આપણું બાઇક ચોટી, એટલે શું થયું? સીધો એન્જિનનો ખર્ચો, તો કે 5,000-7,000 એન્જિનનો ખર્ચો થશે, બરોબર? તો એ જોખમ આવ્યું ને, ભૌતિક જોખમ, બરોબર છે? કે આપણા યંત્રો કે આપણે જે સાધનો કામ કરે છે એ બંધ થઈ જાય. વહન દરમિયાન માલ સામાન નુકસાન, ભાઈ આપણે માલ ઉત્પન્ન થઈ ગયો, તૈયાર થઈ ગયો અને ટ્રકમાં મૂક્યો, ટ્રેનમાં મૂક્યો, હવાઈ જહાજમાં મૂક્યો, અથવા તો પ્લેનમાં મૂક્યો, અથવા તો દરિયાઈ માર્ગે મોકલ્યો, ગમે તે માર્ગે મોકલ્યો અને અચાનક એ વહન દરમિયાન નુકસાન થયું તો ટ્રક પલટી ગયો, વિમાન ખોવાઈ ગયું, દરિયાની અંદર જહાજ ડૂબાઈ ગયું, ટ્રેનનો અકસ્માત થઈ ગયો, તો આપણને તો શું થયું? નુકસાન થયું એવું જોવા મળે છે. તો આ બધું નુકસાન કેવું છે? ભૌતિક જોખમ છે, જેનો આપણે સામનો જ કરવો પડે છે. કે ભાઈ ટ્રકની અંદર લાખો રૂપિયાનો માલ પડ્યો હતો પણ ટ્રક ડ્રાઈવરે ક્યાંક ટ્રકને ભટકાઈ અને ટ્રક સળગી તો આપણો માલ શું થઈ ગયો? સળગી ગયો. તો આપણે એ જોખમ ભોગવવું જ પડશે, એનો સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આ ભૌતિક જોખમો છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજના પિરિયડની અંદર આપણે આટલું, ત્યારબાદ આવા જ પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે મળશું. અને તમને કાંઈ ન સમજાતું હોય તો કમેન્ટમાં 100% જણાવજો, તો આપણે આવતી વખતે તમને ન સમજાવતા પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આભાર.